हेलो दोस्तों, नमस्कार। હું એમબી રામાણી આજ અમારી દુકાનની મુલાકાતે મનસુખભાઈ શેલડિયા વકીલ એની જેની સાહેબ છે અમારી દુકાનની મુલાકાતે આવ્યા છે. લગભગ અહીંથી 100 કિલોમીટર થાય વકીલ, અહીંથી 100 કિલોમીટર એ અમારી દુકાનની ખાસ મુલાકાતે આવ્યા છે. એને ખેતીવાડીનું બહુ મોટું જ્ઞાન છે અને ખૂબ એને ખેતીવાડીનો મોટો અનુભવ છે. તો અત્યારે જે વરસાદે અત્યારે જે પોઝિશન કરી છે તો એના વિશેનું કેવું હું છે આપણે જાણીએ અને ખેડૂતને સાચી માહિતી મળે. તેને ઘણું બધું જ્ઞાન છે કે એની ખેડૂતને એનો અનુભવ થાય એવી સરસ મજાની માહિતી મનસુખભાઈ વકીલ આપશે, તો ખાસ સાંભળો. હા મનસુખભાઈ, આપણે જનરલી કહેતા હોય કે તડકો અને છાંયડો, સુખ ને દુઃખ આગળ પાછળ હોય છે. હા, ચોમાસાની સિઝનમાં દિવાળી ઉપર વરસાદ પડે એટલે ખેતીમાં દુઃખદાયક ગણાય, પણ એ કોઈથી રોકાય એમ નથી, કુદરતી આફત છે. પણ મીઠું નક્ષત્ર પડ્યું છે તો હવે ખેતીની અંદર આ જે ભેજ છે એ શિયાળો ઋતુ બેહી ગઈ છે એટલે આ ભેજ 1.5 મહિના સુધી સુકાય નહીં. એટલે કોઈ પણ વસ્તુ તમે જે વાવશો શિયાળુ પાક એની અંદર ઉગાવો સારો રહે. સારા એગરા પકડી લેવાના, પાયાના ખાતર સારા વાપરવાના, બ્રેડના ખાતર સારા વાપરવાના, ફૂગનાશક સારા વાપરવાના, ઉત્તમ ક્વોલિટીના બિયારણ લેવાના અને સારા એગરાવાળાની સલાહ લઈ અને જે ખેડૂતો શિયાળુ પીક કરશે એમને વરસ કવર થઈ જાય પૂરેપૂરું. નકર ચોમાસામાં જેને નુકસાન થયું છે એને દુષ્કાળ જ ગણવાનો, પણ શિયાળામાં કવર થઈ જાય તો ખેતીની અંદર ખેડૂત ટકી રહે એવો સારો સમય હાલ્યો જાય છે. હા બરોબર. તો વકીલનું કહેવાનું એવું છે કે જે આ કુદરતી આફત આવી છે એ તો કુદરતી છે, આપણે હાથમાં છે નહીં, પણ એ વરને કેમ કવર કરવું. જેને મોલાદ તૈયાર હતી અને પહેલું એને 100% નુકસાની હોય જ, પણ એવો ઘણો બધો એરિયા એવો હતો કે જ્યાં પાણી નહોતા, તો એને ફાયદો પણ છે. ને આ નક્ષત્ર વરસ માટે ખૂબ સારું ગણે વરને, તો એવું બુદ્ધિજીવી માણસો કહે છે. તો એના માટે હવે આપણે ખરેખર ખેડૂતને સારા એગ્રો પકડવાના, સારા ન્યુટ્રન્સ વાપરવાના, સારો ખોરાક વાપરવાનો, સારા ફૂગનાશક વાપરવાનું, સારું બિયારણ લેવું, આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરે એટલે ચોક્કસ ઉત્પાદન આવે એવું વકીલનું કહેવાનું છે. અને હજી ઘણો બધો એરિયો એવો છે કે ત્યાં ઘણું બધું નુકસાન છે, તો એને ઝડપથી આપણે રોદડા રોવા કરતાં એને ઝડપથી આપણે ભેગું કરવું, એમાં નુકસાનીમાંથી કઈ રીતે બહાર આવવું એ પણ વકીલ, તો એ બધું કઈ રીતે થઈ શકે? એ રીતે પાયાની અંદર શું નાખવું એ જ મહત્વનું છે. પેલા પાયો મહત્વનો છે. કોઈ પણ પાક હોવો શિયાળુ પીક એની અંદર પાયો મહત્વનો છે. ત્યાર પછી એના પીરિયડ હોય છે. ને શિયાળાની અંદર આપણે હંમેશા ખ્યાલ રાખવો કે 2 પાણે કોઈ પણ વસ્તુ ઉગી ગઈ હોય ત્યાર પછીના જે કાંઈ પણ તમે 4-5 પાણ પાવ તો જેમ ઢેગના મહેમાનને કોઈ પણ ઘેરે ખાલી લઈ જતા નથી, થોડા ઘણું કાંઈક આપણે ફ્રૂટ, જ્યુસ, ચા, પાણી, દૂધ, કોફી કરીએ છીએ, એમ કોઈ પણ સાદું પાણી પાવાનું જ નહીં. કોઈ પણ ખાતર થોડાક રૂપિયા આપવાનું એક પાણે, એટલે તમારે 100% ઉત્પાદન આવે. હા એ બરોબર. વકીલની વાત એકદમ બિલકુલ છે કે હાસો ખોરાક, હાસું ન્યુટ્રન્સ અને સારું બિયારણ આવી વસ્તુનું ધ્યાન રાખીએ અને કોઈ સારા એગ્રો ડીલરનો સંપર્કમાં રહે તો 100% સારું ઉત્પાદન આવે, તાકાતવાળું ઉત્પાદન આવે અને માર્કેટમાં આપણા માલની વેલ્યુ થાય. હવે ફંગસ લાગી ગયા હોય, કોઈ એવું નુકસાન કરી નાખ્યું, એવો માલ માર્કેટમાં લઈને જઈએ તો હરાજીમાં થાય, વાત ફાઇનલ છે. પણ આપણે એવો માલ ન બને, આપણા માલની વેલ્યુ થાય, આપણા માલની આપણે તાકાત કહીએ કે ભાઈ મારે આટલામાં જ વેચવો છે, એવી માલની ક્વોલિટી બનાવવા માટે સારા ન્યુટ્રન્સ જોઈએ, સારા ફૂગનાશક જોઈએ અને સારા એગ્રો ડીલરોના સંપર્કમાં રહેવું જોઈએ. આજે આ મનસુખભાઈ આજ 100 કિલોમીટરથી અમારી દુકાને આવ્યા છે, એનું પણ કંઈક કારણ છે. મનસુખભાઈ, તમે આટલા કિલોમીટરથી અમારી દુકાને આજ સ્પેશિયલ આવ્યા છો, તો શું કારણ છે? એનું કારણ જ્ઞાનની આપ-લે કરવા. નોખા એરિયામાં જઈએ તો આપણે ખબર પડે ત્યાં વેપારીની શું માનસિકતા છે, ખેડૂતની શું માનસિકતા છે, ત્યાં ક્યાં પાક હોવાય છે, ઉત્પાદન કેવાક લે છે. નોખા એરિયાનું જ્ઞાનની આપ-લે થાય અને જે માણસ ફરે એ ચરે, એ ફરે એ ચરે. નકરું ખેડૂત માટે નહીં, એગ્રાવાળાને ફરવું પડે તો થાય. એ વાત સાચી, બિલકુલ સાચી વાત છે. ફરે એ સર એટલે કે સારી વસ્તુ જાણવા માટે જ્યારે વરસાદી માહોલ હોય, કાંઈ કામ ન હોય ત્યારે ખેડૂતને ખરેખર સારા ખેડૂતના સંપર્કમાં રહેવું જોઈએ. કોઈ આધુનિક ખેતી કરે છે તેની વાડીએ જઈને અને ત્યાં બધું જાણવું જોઈએ, જોવું જોઈએ, તો એને ખ્યાલ આવે કે અમુક ખેડૂત 50-60 મણ કપા કરે છે. આજ મારી પાસે એવા 50 ખેડૂત છે કે જેને વીઘે લારી માંડવી થઈ છે, તો 16 ગુઠાના વીઘે લારી માંડવી, તો એ લોકો કઈ રીતે આ માંડવી કરી છે. તો આવો જ્યારે માહોલ હોય, વરસાદી માહોલ હોય, કંઈ જ કામ ન હોય ત્યારે ખેડૂએ એની વાડીએ જવું જોઈએ અને પૂછવું જોઈએ, એના સંપર્કમાં રહેવું જોઈએ. હંમેશા એક ખેડૂતને ક્યારેય ખોટી સલાહ ન આપે, એટલે ખેડૂતનું હિત તો જ હોય કે સારા ખેડૂતના સંપર્કમાં રહે. તો નકરું ગલ્લે બેહીને માવા ખાવા કરતાં આવા સંપર્કમાં રહે અથવા કોઈની વાડીએ જાય, એકાબીજાના વિચાર, એકાબીજાની બુદ્ધિનો આપ-લે કરે તો 100% સારા પરિણામ આવે. તો
તો આ મનસુખભાઈ આપણને સરસ મજાની માહિતી આપી અને આજે મનસુખભાઈને મળીને મને પણ ઘણો બધો આનંદ થયો કે 100 કિલોમીટરથી અમારી દુકાનની મુલાકાતે આવ્યા. આજ મને ખૂબ આનંદ થયો. આથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 76 51. એની પહેલા મનસુખભાઈનો પણ તમને નંબર આપી દો. મનસુખભાઈ, તમારો નંબર 75 670 33 5 35. આ મનસુખભાઈનો નંબર છે. મનસુખભાઈ પાસે બહુ મોટું ખેતીવાડીનું જ્ઞાન છે. તમે એના સંપર્કમાં રહીજો. એને કાંઈ પણ વિશે કાંઈ પણ કામ હોય તો એને ફોન કરજો. તમને અચૂક સારો જવાબ દેશે. હસતું રહે ભારત.